નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું છું આપની સાથે નિધિ। ત્યારે સમાચારમાં વાત કરીએ તો મોઢેરા સૂર્ય મંદિરના આંગણે 2 દિવસીય ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। ઉત્તરાયણ બાદ દર વર્ષે આ ઉત્તરાર્ધ મહોત્સવનું 2 દિવસ માટે આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે નૃત્ય થકી સૂર્યની વંદના માટે આ ઉત્તરાર્ધ મહોત્સવ જાણીતું છે। ત્યારે ઉત્તરાર્ધ મહોત્સવના પ્રથમ દિવસે કલાગુરુ બીના મહેતા અને ગ્રુપ દ્વારા ક્લાસિકલ નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યું। ત્યારે કલાગુરુ મીનાક્ષી શ્રીયાન અને ગ્રુપ દ્વારા ભરતનાટ્યમ પ્રસ્તુત કરવામાં આવ્યું। તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષના સિદ્ધાંત ઉપર આ સૂર્ય મંદિર નિર્માણ પામ્યું છે। ત્યારે 11મી સદીમાં બનેલા આ મંદિરનું ઐતિહાસિક અને ધાર્મિક રીતે ખૂબ જ મહત્વ રહેલું છે। હું બીના મહેતા છું। મેં ભરતનાટ્યમ કુચીપુડીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે અને કથકમાં પણ નિપુણતા મેળવી છે। આજે અમે ક્લાસિકલ ડાન્સ કૃષ્ણમયીનો 52મો શો કરવા જઈ રહ્યા છે। ઈશ્વરની કૃપાથી આપણે વારાણસી 101 સંગીત સમારોહમાં કર્યું છે, કુરુક્ષેત્ર કર્યું છે અને ખજુરાહોમાં પણ કૃષ્ણમયી પરફોર્મ કર્યું છે। 2001માં ગુરુ સાથે અહીંયા ગુરુ શિષ્ય પરંપરામાં મોઢેરા પરફોર્મ કરેલું અને ત્યારે સોનલ માનસિંહજી હતા, દેવયાનીજી હતા, બધા મોટા મોટા પદ્મશ્રી ને પદ્મ વિભૂષણ ગુરુઓ હતા। ત્યારે એક સપનું હતું કે ઓ મોઢેરા સન ટેમ્પલ, વાહ! કારણ કે સૂર્યનું પહેલું કિરણ એ આખા ઇન્ડિયામાં 3 જ સન ટેમ્પલ છે, એક મોઢેરા, ખજુરાહો ને કોનાર્ક। એટલે સૂર્યનું પહેલું કિરણ ત્યાં પડે છે અને આપણા માટે તો એ જીવતા દેવ છે। એટલે એટલું બધું એક્સાઇટમેન્ટ હતું કે મોઢેરા તો ગમે તે થાય પરફોર્મ કરવું જ છે અને ઈશ્વરની કૃપા, ગુરુજનોના આશીર્વાદ, ફેમિલી, ફ્રેન્ડ્સ, માતા પિતા અને હા, શિષ્યોના પણ, કારણ કે બધાના કર્મ જોડાય તો જ સારું કર્મ થાય ને। એવી રીતે આજે અમે કૃષ્ણમયી અહીંયા પરફોર્મ કરવાના છે અને બહુ જ એક્સાઇટેડ છે કારણ કે ગવર્મેન્ટ પણ આપણી એટલું સરસ લાઇટિંગ અને એટલી સરસ વ્યવસ્થા કરે છે કે આપણને એમ થાય કે ઓહો, ગુજરાતમાં આટલું સરસ એમ। એટલે અમે આજે બહુ જ એક્સાઇટેડ છે કૃષ્ણમયી પરફોર્મ કરવા। गुरु मीनाक्षी श्रीयन है, अरुणोदय कला निकेतन से। आज आप मोढेरा सूर्य मंदिर के प्रांगण में क्या प्रस्तुत करने वाले हैं? सूर्य भगवान का ही नमस्कार करते हुए, जैसे उत्तरायण होके आया है, सूर्य देव का नमस्कार लेते हुए, ब्लेसिंग्स लेते हुए, गुरु का ब्लेसिंग्स लेते हुए हम सूर्य मूर्ति प्रेजेंट करने वाले हैं। का महत्व क्या है और आज जो ऐतिहासिक सन टेम्पल है उसके जो प्रांगण में आपको मौका मिला है आज प्रेजेंट करने का, कैसे फील कर रहे हैं? बहुत ही बढ़िया फील कर रहे हैं। इट्स अ प्रेस्टिजियस प्लेटफॉर्म फॉर एंड अ मोमेंट टू चेरिश फॉर ईच एंड एवरी डांसर टू परफॉर्म योर। इंडिया में सिर्फ 2 ही सूर्य मंदिर है, कोणार्क का है, मोढेरा का। जी, ये धर्म, अर्थ, काम, मोक्ष की इसी प्रतिमा में सिद्धांत समझाए गए, तो इसका महत्व क्या है और नृत्य के साथ इसको कैसे जोड़ोगे? नृत्य यानी योगा है, डांस बोलेगा तो डिवाइन है, स्पिरिचुअल है और भजन के साथ हमारा जो इमोशंस है वो सीधा भगवान तक ही हम समर्पण करते हैं। तो इसीलिए हम बहुत ही आनंदमय से हमारा प्रस्तुत सूर्य मूर्ति से और उनके आशीर्वाद से हम आज प्रस्तुत करेंगे। तरुण प्रजापति साथे चक्रवात न्यूज, મહેસાણા।